આગામી તહેવારોને ધ્યાને લઈ અસામાજિક તત્વો કોઈ અટકચાળો ન કરે તે માટે પોલીસે લાલાક કરી છે। ત્યારે સિંગણપુર અને કતારગામ પોલીસ મથકના ગુનેગારોને બોલાવી પોલીસે તેઓની હાલની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી હતી। સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો ભાંગ ફોડિયા પ્રવૃત્તિઓ કરતા હોય છે, ત્યારે સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર લાલાક કરાઈ રહી છે। તો સુરતની કતારગામ અને સિંગણપુર પોલીસ મથકમાં અગાઉ શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા આશરે 62થી વધુ આરોપીઓને કતારગામ પોલીસ મથકે બોલાવાયા હતા અને તમામની હાલની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી ગુનાખોરીનો રસ્તો છોડી દેવા જણાવાયું હતું। તો આ અંગે ડીસીપીએ વધુ માહિતી આપી હતી। આજે રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે। તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નને અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સુરત સિટીમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા વિવિધ ડ્રાઈવો આપવામાં આવેલી હોય છે। તો આજ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ લિસ્ટેડ બુટલેગરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે। આની અંદર 62 કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હાલની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને મેઇન સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે। અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે। એમાં NDPSની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે જે એમની વોચ અમે કરતા જ રહીએ છીએ। એ લોકો અત્યારે મેઇન સ્ટ્રીમની અંદર આવી ગયેલા છે ને હવે આવી કોઈ દુનિયા કૃત્યમાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે। થેન્ક યુ।